नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદ્રજી છાવડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાના સ્વાધ્યાયમાં 12મી અનુપ્રેક્ષા 12મી ભાવના ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે. એની ઘણી ગાથા છે. 188 ગાથા સુધી આચાર્ય ભગવાને એનો વિસ્તાર કર્યો છે અને એક જ અનુપ્રેક્ષા ધર્મ અનુપ્રેક્ષાની અંદર એમ કહી શકાય કે લગભગ બધા શાસ્ત્રોનો સાર એમણે આપી દીધો છે. તો આ ધર્મ અનુપ્રેક્ષાની અંદર અત્યારે આપણે સમ્યક દર્શનના અંગ જે સમ્યક દ્રષ્ટિને પ્રગટ થાય છે તેની વાત કરી રહ્યા છીએ. તો 8 અંગ પ્રગટ થાય છે અથવા તો એને 8 ગુણ પણ કહેવામાં આવે છે. તો એ 8 ગુણની વાતમાં આપણે 6 ગુણની વાત આવી ગઈ. હવે આજે આગળ વાત્સલ્ય ગુણથી લઈએ છીએ. સમ્યક દ્રષ્ટિને નિશંક્તિ નિકાંક્ષિત નિર્વિચિકિત્સા અમૂઢ દ્રષ્ટિ ઉપગુહન સ્થિતિકરણ એવા 6 અંગ અને ત્યાર પછીથી વાત્સલ્ય અને પ્રભાવના એવા બીજા 2 અંગ એટલે 8 અંગ પ્રગટ થાય છે. તો વાત્સલ્ય ગુણ વિશે હવે આચાર્ય ભગવાન ગાથા કહે છે. ગાથા 421 સંસ્કૃતમાં આ રીતે છે. યહ ધાર્મિકેષુ ભક્તઃ અનુચરણં કરોતિ પરમ શ્રદ્ધયા પ્રિય વચનમ જલ્પન વાત્સલ્યમ તસ્ય ભવ્યસ્ય. 421મી ગાથાના અર્થમાં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ જીવ ધાર્મિક અર્થાત સમ્યક દ્રષ્ટિ શ્રાવક મુનિજનોમાં ભક્તિવાન હોય, પરમ શ્રદ્ધાપૂર્વક તેઓને અનુસારે પ્રવર્તે તથા પ્રિય વચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્ય ગુણ હોય છે. જે સમ્યક દ્રષ્ટિ જીવ ધાર્મિક અર્થાત ધાર્મિક કરીને એનો અર્થ કર્યો. ધાર્મિક કોને કહેવાય? સમ્યક દ્રષ્ટિ જીવ ધાર્મિક અર્થાત સમ્યક દ્રષ્ટિ શ્રાવક મુનિજનોમાં ભક્તિવાન હોય, પરમ શ્રદ્ધાપૂર્વક તેઓને અનુસારે પ્રવર્તે, તેઓ એટલે મુનિજનો તથા પ્રિય વચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્ય ગુણ હોય છે. પંડિતજી ભાવાર્થમાં કહે છે કે વાત્સલ્ય ગુણમાં ધર્મ અનુરાગ પ્રધાન હોય છે. ધર્માત્મા પુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિ અનુરાગ હોય તેઓમાં પ્રિય વચન સહિત જે પ્રવર્તે તેમના ભોજન ગમન આગમન આદિ ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાય વાછરડા જેવી પ્રીતિ રાખે તેને વાત્સલ્ય ગુણ હોય છે. તો આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. જો અહીંયા ભોજન ગમન આગમન આદિ ક્રિયામાં અનુચર જેવું બની રહે, દાસ જેવું બની રહે. મોટા ભાગના મહાપુરુષો હંમેશા એવું કહેતા હોય છે કે અમે તો દાસાનો દાસ છીએ, દાસોના પણ દાસ છીએ, જે ભગવાનના દાસ છે એના પણ અમે દાસ છીએ. આવું બોલે છે, એવું વિનયપૂર્વક બોલતા હોય છે.
કોઈ અભિમાન નથી હોતા. અને એવા મહાપુરુષોને માટે પોતે દાસ થઈ અને પ્રવર્તે. એમની જે કઈ સામાન્ય ક્રિયા, ભોજન વિહાર વગેરે જે હોય એમાં, એટલે એને એવો વાત્સલ્ય ગુણ છે ધર્મી પ્રત્યે. સમ્યક દ્રષ્ટિ છે, પોતે સમ્યક દ્રષ્ટિ છે અને એને આવો વાત્સલ્ય ગુણ છે બીજા સમ્યક દ્રષ્ટિ પ્રત્યે, મુનિઓ પ્રત્યે, બધા પ્રત્યે. તો એ વાત્સલ્ય ગુણની વાત કરી છે. એક બીજી વાત આમાં એમ લેવામાં આવી કે ગાયને વાછરડા જેવી પ્રીતિ હોય તે રીતે પ્રીતિ. એમાં એક અર્થ તો એવો થાય કે પ્રીતિ ગાયને તો વાછરડું પોતાનું સંતાન છે એટલે એક પ્રકારે રાગ હોય, તો એ રાગ જેવી પ્રીતિની વાત નથી. પરંતુ ગુરુદેવે જે રીતે લીધી છે એ પ્રીતિને એ રીતે કે વાછરડા માટે ગાયને એવી કઈ અપેક્ષા નથી કે પછી વાછરડું મોટું થઈ અને એને ઘાસચારો લાવી આપશે, એવી કઈ વાછરડા માટે કઈ અપેક્ષા નથી. અપેક્ષા વિના જ એને સહજ વાત્સલ્ય ગુણ હોય છે, એ અર્થમાં લેવાનું છે. તો 421મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ફરીથી અર્થમાં અહીંયા ગુરુદેવ કહે છે, જે સમ્યક દ્રષ્ટિ જીવ ધાર્મિક અર્થાત સમ્યક દ્રષ્ટિ શ્રાવક મુનિજનોમાં ભક્તિવાન હોય તેઓના અનુસારે પ્રવર્તે તથા પરમ શ્રદ્ધાપૂર્વક પ્રિય વચન બોલતો થકો પ્રવર્તે, તે ભવ્યને વાત્સલ્ય ગુણ હોય છે. એક શબ્દ પડે છે ભવ્યનો, અહીંયા મૂળ અર્થની અંદર પણ ભવ્ય શબ્દ મૂક્યો છે. કહેવાનો આશય એ છે કે જે જ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે એ ભવ્ય છે. ભવ્ય કોણ છે? જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે એ ભવ્ય છે. તો આ સમ્યક દ્રષ્ટિ છે એ વાત કરીને ભવ્ય કયું એમાં આવી ગઈ. આગળ કહે છે, ગુરુદેવ સમજાવે છે કે ધર્મીને અન્ય ધર્મી પ્રત્યે પ્રેમ ઉછળે છે. એટલે કઈ રાગ છે એમ નથી, કોઈ રાગ નથી. કેમ કે રાગ હોય તો અપેક્ષા થઈ જાય, જયારે અપેક્ષા પૂરી થાય ત્યાં સુધી રાગ રહે. અને જો એમાં કાંઈક અપેક્ષાની અંદર પોતે રાખેલી જે અપેક્ષા હોય એની અંદર કાંઈક અનુચિત થાય, જુદી રીતે પ્રવર્તન થાય, જેવી અપેક્ષા રાખી એ રીતે પેલાનું વર્તન ન દેખાય, તો પછી રાગના સ્થાને દ્વેષ થતા વાર નથી લાગતી. એટલે અહીંયા એવા કોઈ રાગની વાત નથી. ધર્મી ને અન્ય ધર્મી પ્રત્યે પ્રેમ સ્નેહ ઉછળે છે તો એમાં રાગ નથી, અને રાગ નથી, કોઈ અપેક્ષા પણ નથી. સમ્યક દ્રષ્ટિને સાચા ગુરુ પ્રત્યે કે સાધર્મી પ્રત્યે પ્રેમ આવ્યા વિના રહે નહીં. તે દ્વેષ કરે નહીં, તે દ્વેષ ન કરે. મારી આબરૂ કરતા આની આબરૂ વધી ગઈ એમ દ્વેષ કરે નહીં. ધર્મની અંદર પણ કેટલાક ને અંદરમાં એવી રીતે ચડસા ચડસી હોય કે મારા કરતા આ આગળ વધી ગયો, મારી પાસે શીખતો હતો ને હવે એ મારા કરતા આગળ વધી ગયો. હું જયારે શીખવાડતો હતો ત્યારે તેને કાંઈ ખબર જ નહોતી પડતી. હું તો એને આ માર્ગમાં લાવ્યો, એને સમજાવ્યું ને હવે ધીરે ધીરે આગળ વધતા તો મારા કરતા આગળ વધી ગયો. એવો ઈર્ષા ભાવ ન થાય, દ્વેષ ન થાય, ક્યારેય ન થાય. ધર્મીને ન થાય. એને તો ખબર છે કે દરેક જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે અને પુરુષાર્થ પૂર્વક એ પોતાનું સિદ્ધત્વ પ્રગટ કરી શકે છે. અને જેનું સિદ્ધત્વ જ્યારે પ્રગટ થવાનું છે એ નિશ્ચિત છે એવું ક્રમબદ્ધમાં જે આવ્યું છે એનો તો એને સ્વીકાર છે. તો પછી કોઈને શું થાય છે એ સાથે મારે કાંઈ સંબંધ નથી. એના આગળ વધવાથી કે એના પાછળ રહેવાથી મારા કરતા એ જીવ આગળ વધી જાય કે પાછળ રહે તેથી મને કોઈ લાભ નુકસાન છે નહીં. એટલે મારી આબરૂ કરતા આની આબરૂ વધી ગઈ એમ એનો દ્વેષ એ કરે નહીં. ગુરુદેવ કહે છે કે શિષ્ય કદાચ વહેલો મોક્ષે જાય તો પણ ગુરુને દ્વેષ થાય નહીં, ઈર્ષા થાય નહીં કે આ મારા કરતા પણ પહેલો મોક્ષે ગયો. બધા એની પૂજા કરવા લાગે, એને કેવળ જ્ઞાન પહેલા થઈ જાય એટલે બધા એમને પૂજે, એ શિષ્યને પૂજવા લાગે ગુરુના સ્થાને, તો પણ કાંઈ ગુરુને થાય નહીં, અંદરમાં એને કાંઈ થાય નહીં. આ તો મોટી વાત છે. જૈન દર્શન
ની આવી વાત બીજે ક્યાંય છે નહીં. કોની ઈર્ષા, કોણ કરે? બે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઓહો, ગુરુદેવે તો આપણને ઘણું સમજાવી દીધું છે. કોણ કરે ઈર્ષા અને કોની ઈર્ષા કરે? જગત આખું વ્યવસ્થિત છે. જીવ માત્ર પોતે પોતાના સિદ્ધત્વને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવા માટે સક્ષમ છે. જે કરે છે તે જે સમયે, જે કાળે, જે વિધાનથી, જ્યાં જે ક્ષેત્રે પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું છે ત્યાં કરશે જ. એમાં કઈ ફેર પડવાનો જ નથી. ગુરુદેવ કહે છે કે શિષ્ય કદાચ વહેલો મોક્ષે જાય તો પણ ગુરુને દ્વેષ થાય નહીં, ઈર્ષા થાય નહીં. જેમ, હવે એક ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે જેમ જેને પોતાના દીકરા ઉપર પ્રેમ હોય અને દીકરો પોતાના કરતા પણ વધારે આબરૂ ને પૈસામાં વધે, જેમ જેને પોતાના દીકરા ઉપર પ્રેમ હોય અને તે પૈસામાં વધી જાય, આબરૂમાં પણ વધી જાય, તો તેના પ્રત્યે દ્વેષ કરે નહીં, ઉલટો પ્રેમ અને ઉલ્લાસ બતાવે છે. તેમ શિષ્યની દશા વધી જાણી તેના ઉપર ધર્માત્માને દ્વેષ થતો નથી. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રમાં રેવતી રાણીનું દ્રષ્ટાંત આવે છે. એક મુનિ રેવતી રાણીને બ્રહ્મચારી સાથે ધર્મ વૃદ્ધિ કેવડાવે છે. મુનિ મહારાજ છે કે બીજા કોઈ બ્રહ્મચારી છે તો મુનિ બ્રહ્મચારીને કહે છે કે તમે ત્યાં જાઓ એટલે રેવતી રાણીને ધર્મ વૃદ્ધિ લેજો. ત્યારે તે બ્રહ્મચારી વિચાર કરે છે કે આ રેવતીબાઈ કેવી અને મુનિ કેવા. મુનિ આ રેવતીબાઈને ધર્મ કેવડાવે છે, મારી સાથે કેવડાવે છે, તો એને પરીક્ષા કરવાનું મન થાય છે એટલે તેની પરીક્ષા કરે છે. પોતે એક દિવસ જુદા જુદા રૂપ લે છે. એક દિવસે બ્રહ્માનું, વિષ્ણુનું, મહેશનું એવું રૂપ ધારણ કરે છે 3 દિવસ સુધી, અને પછી ચોથે દિવસે 25મા તીર્થંકરનું રૂપ કરી અને સમવસરણ આદિ રચે છે. લોકો રેવતીબાઈને કહે છે કે ચાલો 25મા તીર્થંકર પધારે છે. રેવતીબાઈ કહે છે કે 25મા તીર્થંકર હોય નહીં, અને પછી બ્રહ્મચારી પોતે અસલ રૂપમાં આવી જાય છે. ત્યારે તેનો આદર કરે છે. તો ત્યાં ભોજન કરે છે અને ઉલટી કરે છે, પણ બાઈ, રેવતીબાઈ દુગંછા કરતી નથી. ત્યારે બ્રહ્મચારી કહે છે કે અરે ભાઈ, મુનિએ ધર્મ વૃદ્ધિ કહેલ છે, તમને ધર્મ વૃદ્ધિ કહેલ છે. ત્યારે કહે છે ને એ રીતે આખું ગામ ચડી ગયું, પણ રેવતીબાઈ પોતાના ધર્મમાં અડગ રહ્યા. ધર્મની વાત અહીંયા લીધી, ઉદાહરણ પણ જરાક બધી રીતે લાગુ પડે એવું લીધું. ભાવાર્થમાં કહે છે કે ધર્મી પ્રત્યે પ્રેમ જાહેર કરે છે. ધર્મી પ્રત્યે પ્રેમ જાહેર કરે છે. પોતે સેવક બને, આવે ત્યારે લેવા જાય અને જાય ત્યારે મૂકવા જાય. અનુકૂળ વર્તે, બોલવામાં, ચાલવામાં ધાર્મિક પ્રેમ જાહેર કરે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે હંમેશા એવો ભાવ હોવો જોઈએ. અનુકૂળ, એમના પ્રત્યે અનુકૂળ વર્તન હોવું જોઈએ. તોછડાઈ કે ઈર્ષા કે દ્વેષનો ભાવ તો હોવો જ ન જોઈએ, પણ એનાથી વિપરીત પાછું એમના પ્રત્યે આવો ભાવ હોવો જોઈએ. સમ્યક દ્રષ્ટિ પ્રત્યે એવો દાસ જેવો ભાવ હોવો જોઈએ કે આવા સમ્યક દ્રષ્ટિ, એમની સેવાનો મને લાભ મળ્યો છે, તો એ આવવાના હોય ત્યારથી એને ઉત્સાહ હોય અંદરમાં. એટલે કહે છે કે આવે ત્યારે લેવા જાય અને જાય ત્યારે મૂકવા જાય, અને ત્યાં હોય ત્યારે એમના આહાર વગેરે વખતે પણ એને એ રીતે ઉત્સાહ વર્તે, અને એનું બધું જ વર્તન અનુકૂળ હોય. બોલવામાં, ચાલવામાં ધાર્મિક પ્રેમ જાહેર કરે. ગાયને વાછરડા ઉપર પ્રેમ હોય છે. વાછરડો ગાયને ઘાસ લાવી આપે કે ચાકરી કરે એવી કઈ આશા ગાયને હોતી નથી, પણ કુદરતી એના પ્રત્યે ગાયને પ્રેમ હોય છે. એમ ધર્મી જીવને બીજા ધર્મી પ્રત્યે પ્રેમ હોય છે,
એને કોઈ એવી આશા અપેક્ષા હોતી નથી કે એ ધર્મી ભવિષ્યમાં એને કોઈ રીતે કંઈક મદદ કરશે, એવી કોઈ આશા હોતી નથી. કેમ કે એક ધર્મી જીવ જાણે છે, પોતે સમ્યક દ્રષ્ટિ છે તો જાણે છે કે કોઈ કોઈના કાર્ય કરી શકતું જ નથી. પુરુષાર્થ તો પોતે કરવાનો છે, એમાં કોઈ શું કરી દેવાનું છે. એટલે કોઈ માટે એને અપેક્ષા નથી રહેતી. એને હંમેશા ઉપકાર જ વર્તે છે, હંમેશા ઉપકાર જ વર્તે છે. આપણને હંમેશા એમ જ થાય કે ગુરુદેવનો મહા ઉપકાર છે, જેથી આપણને આ બધું તત્વ એમણે સમજાવ્યું. આપણને હંમેશા એમ થાય કે આચાર્ય ભગવાનનો ઉપકાર છે કે એમણે આપણને આવું શાસ્ત્ર આપ્યું. આપણને ગણધર ભગવાનનો ઉપકાર લાગે કે એમણે આ 12 અંગ ને 14 ગુરુની રચના કરી અને એમાંથી આ શાસ્ત્રોની રચના થઈ. આપણને પ્રભુનો મહા ઉપકાર દેખાય કે પ્રભુની દિવ્ય ધ્વનિ ખરી તો આ જગત ધર્મને પામ્યું, જીનવાણીની પ્રાપ્તિ થઈ. એટલે હંમેશા ઉપકાર લાગે આપણને. અને એમ જ હોય, એક ધર્મીને ઉપકાર જ દેખાય. પોતાના જેવા સાધર્મી હોય એના પ્રત્યે પણ એને હંમેશા એવો સ્નેહનો ભાવ જ આવે. તો એ 421મી ગાથા થઈ. હવે આગળ 422મી ગાથા કહે છે, એમાં પ્રભાવના ગુણ, 8મો ગુણ એની વાત કરે છે. હવે પ્રભાવના ગુણ ગાથા 422 સંસ્કૃતમાં આ રીતે છે. યહ દશ ભેદમ ધર્મમ ભવ્ય જનાનામ પ્રકાશયતિ વિમલમ આત્માનમ અપી પ્રકાશયતિ જ્ઞાનેન પ્રભાવના તસ્ય. એના અર્થમાં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ ભવ્ય જીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા 10 ભેદ રૂપ ધર્મને પ્રગટ કરે, જે સમ્યક દ્રષ્ટિ ભવ્ય જીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા 10 ભેદ રૂપ ધર્મને પ્રગટ કરે, ઉત્તમ ક્ષમા આદિ 10 ધર્મ, તથા પોતાના આત્માને પણ 10 પ્રકાર રૂપ ધર્મથી પ્રકાશિત કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. પોતાના આત્માને પણ ધર્મથી પ્રકાશિત કરે અને પોતાને જે ધર્મનું જ્ઞાન છે તો એ જ્ઞાન બીજાને પણ પ્રગટ કરે. ભાવાર્થમાં કહે છે કે ધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવના ગુણ છે. વિખ્યાત કરવો શબ્દ મૂક્યો છે, પ્રખ્યાતને બદલે વિખ્યાત શબ્દ મૂક્યો છે. વિશેષપણે ધર્મની ખ્યાતિ કરવી તે પ્રભાવના ગુણ છે. ત્યાં ઉપદેશ આદિકથી તો પરમા ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ 10 વિધ ધર્મમાં અંગીકારથી કર્મ કલંક રહિત પ્રકાશિત કરે. એટલે પોતે પણ ધર્મને અંગીકાર કરી અને જેવો છે તેવા ધર્મને પ્રકાશિત કરે, કલંક રહિત, કોઈ દોષ હોય નહીં એવી રીતે પ્રકાશિત કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. પછી ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે 422માં કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ ભવ્ય જીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા 10 ભેદ રૂપ ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ 10 પ્રકાર રૂપ ભેદથી પ્રકાશિત કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. જો પોતાને હોય તો એ પ્રકાશિત કરે. 10 ધર્મ, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્જવ, ઉત્તમ આર્જવ આદિ જે 10 ધર્મ છે એ એનાથી પોતે એના સહિત હોય, એનાથી પોતે રહિત ન હોય, એ પૂર્ણપણે એને આચર્યા હોય અને પોતાને એનો લાભ પૂરેપૂરો પ્રાપ્ત થયો હોય, એટલે અંતરમાં એને એવો ભાવ આવે કે બીજાને પણ આ 10 ધર્મથી લાભ થશે અને બીજી કોઈ અપેક્ષા વિના, કોઈ પોતાની મહત્તા કે પોતાને કઈ વિદ્વતા બતાવવી છે એવું નહીં, અને માત્ર પોતાને 10 ધર્મથી લાભ થયો છે એટલે બીજાને પણ એવો લાભ થાય એ માટે એ બીજાને આગળ પ્રકાશિત કરે છે, એમ પ્રભાવના થાય છે. પણ પોતે હજી 10 ધર્મનું આચરણ કરતો ન હોય અને બીજાને
એની વાત કરે એમ કઈ પ્રભાવના હોતી નથી. શાસ્ત્રની બાબતમાં કેટલાય લોકોનું આવું હોય છે. પૈસા છે તો કે ભાઈ આપણા તરફથી 100 ચોપડી વધારે એટલે પેલા છપાતીઓ ત્યાં જ બુક કરાવે એમ કે 100 બુક અમને આપજો, અમારે પ્રભાવના કરવી છે. અને એ જે શાસ્ત્ર જે છે જેની એ પ્રભાવના કરે એનો તો એને તો અભ્યાસ ન કર્યો હોય, એક પણ શાસ્ત્રનો અભ્યાસ ના કર્યો, પણ છતાં એમના તરફથી અંદર સિક્કો પડીને પુસ્તક આપણા હાથમાં આવે કે આ ફલાણા ભાઈ તરફથી એમના માતુશ્રી કે પિતુશ્રીની એમ કે સ્મૃતિમાં પ્રભાવના એવું છાપેલું હોય, અંદર સિક્કો મારેલો હોય ને એ પુસ્તક આપણા હાથમાં આવે. એ ભાઈને પૂછીએ કે ભાઈ તમે તેને તો અભ્યાસ ના કર્યો, એ તો વેપાર ધંધામાંથી ઊંચો ના આવતો હોય. આવું બહુ જોવા મળે છે, આવું ઘણું જોવા મળે. પ્રભાવના, અમે તો પ્રભાવના કરીને, પ્રભાવના કરનારા બધાને એવી પ્રભાવના કરવી છે. અમે એમ ધર્મની પ્રભાવના કરીએ છીએ ને, પણ ભાઈ પહેલા પોતે પ્રાપ્ત નથી કર્યું તો પ્રભાવના છે નહીં. એટલે અહીંયા બહુ સ્પષ્ટ કહ્યું છે કે પોતાના આત્માને પણ 10 પ્રકાર રૂપ ભેદથી પ્રકાશિત કરે તેને પ્રભાવના ગુણ હોય છે. આમ કઈ પ્રભાવના થતી નથી. વ્યવહારની અંદર બધી વાતને લોકોએ આમ તોડી ને મરડી નાખી છે. પ્રભાવના ગુણ પહેલા તો પોતાને કેટલો લાભ થયો છે, અહોભાવ આવ્યો છે, પછી એ પ્રભાવનાની વાત થાય. પ્રભાવના કરે કોણ? પોતાને નથી ખબર ને પ્રભાવના છે ને પ્રભાવના. એટલી સરસ રીતે વાત મૂકી છે, 2 લીટી મૂકી, પણ એમાં મહત્વની વાત મૂકી દીધી જીવને કે ભાઈ તું પેલા આ 10 ધર્મરૂપ જે આચરણ છે એને તું પહેલા અંગીકાર કર, એવું આચરણ તને હોવું જોઈએ, ઉત્તમ સત્ય વગેરે બધું, અને પછી તું એની વાત બીજાને કર. અહીંયા ભાવાર્થમાં કહે છે કે ધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવના ગુણ છે. ત્યાં ઉપદેશ આદિકથી તું પરમા ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ 10 વિધ ધર્મના અંગીકારથી કર્મ કલંક રહિત પ્રકાશિત કરે તેને પ્રભાવના ગુણ હોય છે. ધર્માત્મા 10 પ્રકારના ધર્મથી પોતાની શુદ્ધિ કરે છે. ગુરુદેવે તો ત્યાંથી જ વાત ઉપાડી છે. ધર્માત્મા 10 પ્રકારના ધર્મથી પોતાની શુદ્ધિ કરે છે અને પૂર્ણ દશા નથી એટલે એવો શુભ રાગ આવે છે ને, એટલે એવો રાગ આવ્યા વિના રહેતો નથી. અને તે વ્યવહાર પ્રભાવના છે. તે વ્યવહાર પ્રભાવના છે. પોતાની શુદ્ધિ થઈ તે નિશ્ચય પ્રભાવના અંગ છે. વર્તમાન અશુદ્ધતા છે તેની ગૌણતા કરી અને શુદ્ધતાની મુખ્યતા કરે તે સાચી ધર્મની પ્રભાવના છે. બાકી પ્રભાવના નિશ્ચયથી જોઈએ તો પોતાને વિશે જ છે, બીજે પરને વિશે કાંઈ પ્રભાવના થતી નથી. એવા શાસ્ત્ર વગેરે જે છે એ તો જડ છે, અને જડ ને આપણે ગ્રહણ કરતા નથી કે જળને આપણે ત્યાગ કરતા નથી, જળને છોડતા નથી, જળને કોઈ આપતા નથી, મૂકતા નથી, કાંઈ કરી શકતા જ નથી. ભગવાન આત્માને એ બધું ક્યાં છે? તો એ પુસ્તક, એ શાસ્ત્ર જેને કહીએ છીએ એ જેની પાસે જવાનું હતું તેની પાસે જાય છે. એમાં હું શું કરું છું? એને પ્રાપ્ત થવાનો સમય છે એટલે એને પ્રાપ્ત થાય છે. જેને જે શાસ્ત્ર પ્રાપ્ત થવાનો સમય હોય ત્યારે એ કાળે એને પ્રાપ્ત થાય. એ કેવી રીતે પ્રાપ્ત થાય, એમાં નિમિત્ત કોણ હોય, ગમે તે હોય, તો પછી એમ કે છે કે ના પણ અમે નિમિત્ત તો થયા ને, અમે નિમિત્ત થયા એટલે એને પુસ્તક મળ્યું ને. આવા ને આવા અભિમાનમાંથી જીવ ઊંચો આવતો નથી. અને આ જીવે અનંતકાળમાં આવા અભિમાન કર્યા છે, પોતે ધર્મને પામ્યા વિના પ્રભાવના વિકલ્પો કર્યા છે, અને એમાં તો માન કસાય પૂછ્યો છે. પરમાત્મા આ બધી ભૂલોને કારણે આપની દિવ્ય ધ્વનિ પામવા છતાં પણ આ જીવ મિથ્યા દ્રષ્ટિ રહી ગયો. મિથ્યાત્વના પોષણો જ કર્યા. સમ્યક દર્શન થયા પછીથી પોતે એવા આચરણ કરે છે ત્યારે એને વિકલ્પ ઉઠે છે. પૂર્ણ દશા નથી થઈ એટલે શુભભાવ એવો આવે છે કે બીજાને પણ આ લાભદાયક થાય. અને એમ એને પ્રભાવના જે છે તેને વ્યવહાર પ્રભાવના કહી. અને ગુરુદેવ તો કહે છે કે પોતાની શુદ્ધિ થઈ તે નિશ્ચય પ્રભાવના અંગ છે. એટલે વર્તમાન અશુદ્ધતા છે તેની ગૌણતા કરી, વર્તમાન અશુદ્ધતા પર્યાયમાં છે એને ગૌણ કરી
અને શુદ્ધતાની મુક્તતા કરે તે સાચી ધર્મ પ્રભાવના છે. બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ વાત કરે છે 10 લક્ષણ ધર્મ. એ વખતે પરુષણ 10 લક્ષણ ચાલતા હતા એટલે એની વાત થોડી કરી છે. ગુરુદેવ કહે છે કે આજે 10 લક્ષણ ધર્મમાં છઠ્ઠા ઉત્તમ સંયમ ધર્મનો દિવસ છે. એ દિવસ સંયમ ધર્મનો હતો એટલે એની વાત કરી છે. તો આત્માના ભાન વિના સંયમ હોતું નથી. આત્માના ભાન સહિત જ સંયમ હોય. એ સંયમ હોય તો પણ આત્માના ભાન પૂર્વક હોય. 5 ઇન્દ્રિય આદિનો સંયમ થવો એટલે કે આત્મા ઇન્દ્રિય અને વિકાર રહિત છે એવી દ્રષ્ટિપૂર્વક શુદ્ધ આત્મામાં લીનતા કરવી તે ઉત્તમ સંયમ છે. 5 ઇન્દ્રિયોનો સંયમ થવો એટલે 5 ઇન્દ્રિયોના વિષયોની રુચિ ઘટવી, ક્ષીણ થઈ જવી. આત્મા ઇન્દ્રિય અને વિકાર રહિત છે તેનું મૂળ સ્વરૂપ છે, પણ પ્રગટ પર્યાયમાં પણ એમ થવું એટલે કહે છે કે આત્મા ઇન્દ્રિય અને વિકાર રહિત છે એવી દ્રષ્ટિપૂર્વક શુદ્ધ આત્મામાં લીનતા કરવી તે ઉત્તમ સંયમ છે. અકસાય પરિણામ તે સંયમ છે. એકેન્દ્રિય આદિની હિંસા ન કરવી અને એમાં ઉપયોગ રાખવો એ સંયમ નથી. એ શુભ ભાવ છે. એ શુભ ભાવ છે. એકેન્દ્રિય આદિની હિંસા ન કરવી અને એમાં ઉપયોગ રાખવો તે સંયમ નથી, તે શુભ ભાવ છે. કેમ કે સ્વભાવ ભાવની તો હિંસા થઈ જ રહી છે ને. એવો ભાવ તો અભવ્ય પણ કરે છે, એમાં કઈ નવું નથી. મિથ્યા દ્રષ્ટિ એવા ભાવ અનંતવાર કરી ચૂક્યો છે, પણ પોતાના સ્વભાવની રુચિપૂર્વક અંતરલીનતા થતા સહજ શાંતિની ઉત્પત્તિ રૂપ સંયમ ભાવ એવી મિથ્યા દ્રષ્ટિને નથી, એને નથી. પરજીવની રક્ષા કરવાનો ભાવ તે શુભ ભાવ છે. સ્વભાવમાં લીન થતા શુભાશુભ ભાવ થવા ન દેવો તે સ્વદયા છે. સ્વભાવમાં લીન થતા ઉપયોગ બહારમાં જતો નથી ત્યારે એને શુભાશુભ ભાવ પણ થતા નથી, ત્યારે એના સ્વભાવ ભાવનો ઘાત નથી થતો. એટલે સ્વદયા છે. નિશ્ચયથી એવી સ્વદયા છે એ મોક્ષ માર્ગના પરિણામ છે, એ ધર્મના પરિણામ છે, એ રત્નત્રયના પરિણામ છે. એમાં શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે, અને શુદ્ધતા થતા અશુદ્ધતાની ઉત્પત્તિ ન થાય તે ઉત્તમ સંયમ ધર્મ છે. હવે આગળ કહે છે કે 10 લક્ષણ ધર્મ પર્વ અનંતવાર આવી ગયા. આપણા જીવનકાળની અંદર 10 લક્ષણ ધર્મ પર્વ એટલે પર્યુષણ પર્વ કેટલી વાર આવ્યા? 12 મહિનામાં આમ તો જોઈએ તો 3 વખત હોય છે. એટલે કહે છે કે 12 મહિનામાં, મહા મહિનામાં, ચૈત્ર મહિનામાં અને ભાદરવા મહિનામાં શુદ્ધ પાંચમ થી શુદ્ધ 14 સુધી 10 લક્ષણ ધર્મ પર્વ આવે છે. મહા, ચૈત્ર અને ભાદરવા. પણ એમાં ભાદરવાના પર્વની પ્રધાનતા છે. અને એ પછી ગુરુદેવ કહે છે કે આજે ધૂપ દશમી છે, જે પોતાનામાં સંયમ ભાવ પ્રગટ કરે તેને સાચી સુગંધ દશમી કહેવાય છે. ધૂપ દશમી કહો, સુગંધ દશમી કહો, તો પણ સાચી ધૂપ દશમી કેવી રીતે કહેવાય? તો કે છે પોતાનામાં સંયમ ભાવ પ્રગટ કરે તેને સાચી સુગંધ દશમી, ધૂપ દશમી કહેવાય છે. ઘણા લોકો ધૂપને બાળે છે, પેલી ધૂપ કરે ને, ધૂપ દશમી છે એટલે ધૂપ કરે, અને એમાં માને કે આ ધૂપ કરી એટલે કર્મનો નાશ થઈ જાય, એમ માને છે. પણ પરની ક્રિયા હું કરી શકું છું એમ માનવામાં આત્માનો ધર્મ બળી જાય છે. પરની ક્રિયા ક્યાંથી કરે? અને એ પરની ક્રિયા થવાની હોય, ધૂપ થવાનું હોય તો થાય, એથી કઈ મારા કર્મ બળી જાય એવી તો કોઈ વાત નથી. માટે તે ખરેખર સુગંધ દશમી નથી, પણ આત્મામાં પરની ક્રિયા છે જ નહીં એવા ભાનપૂર્વક
શુદ્ધ આત્મામાં લીન થતા જે વિકાર થતો જ નથી એનું નામ સુગંધ દશમી છે, એનું નામ ધૂપ દશમી છે. હવે પ્રભાવના ગુણની વાત કરે છે કે આ પ્રભાવના ગુણ મહાન છે. સમ્યક દ્રષ્ટિ પુરુષોને પ્રભાવના ગુણ અવશ્ય હોય છે. 8 ગુણ હોય છે. આ સમ્યક દ્રષ્ટિ પુરુષોને પ્રભાવના ગુણ અવશ્ય હોય છે. ખોટા દેવ આદિની વાત સાંભળીને જ્ઞાનીને એવો વિકલ્પ આવે કે આ વાત ખોટી છે અને પુણ્ય દેખે તો વાદ વિવાદ પણ કરે અને ધર્મી પ્રભાવના કરે, વળી પૂજા આદિ પણ કરે, તે બધી વ્યવહાર પ્રભાવના છે. અને આત્મામાં શુદ્ધતાની વૃદ્ધિ કરે તે નિશ્ચય પ્રભાવના છે. એવી નિશ્ચય પ્રભાવના વખતે લોકોમાં પ્રભાવના થાય તે વ્યવહાર પ્રભાવના છે. નિશ્ચય પ્રભાવના સહિત જ વ્યવહાર પ્રભાવના હોય છે. પોતાને નિશ્ચયથી ધર્મનું સ્વરૂપ સમજાયું છે, પોતાને એવા પરિણામ થઈ રહ્યા છે અને ત્યારે એવો શુભ ભાવ હોય છે એટલે એને વ્યવહાર પ્રભાવના કહે છે. તો એ રીતે એ ગાથાનો વિસ્તાર પૂરો થયો. હવે નિસંગતિ આદિ ગુણો કેવા પુરુષને હોય છે તે કહે છે 424મી ગાથાની અંદર. 423ની અંદર અમને ગાથાનો નંબર બરાબર આપ્યો છે. તો પ્રભાવના ગુણ પછીથી ગાથા 423માં કહે છે કે जिन शासन महात्मन बहुविध युक्तिभिः य प्रकाशयति तथा तीव्रेण तपसा च प्रभावना निर्मला तस्य. જે સમ્યક દ્રષ્ટિ પુરુષ પોતાના જ્ઞાન બળથી અનેક પ્રકારની યુક્તિપૂર્વક વાદીજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર અને સાહિત્ય વિદ્યાથી વક્તપણા વા શાસ્ત્ર રચના દ્વારા અનેક પ્રકારની યુક્તિથી વાદીજનોનું નિરાકરણ કરી અથવા અતિશય ચમત્કાર, પૂજા, પ્રતિષ્ઠા વડે મહાન દુર્ધર તપશ્ચરણથી જે શાસનનું મહાત્મ્ય પ્રગટ કરે તેને પ્રભાવના ગુણ નિર્મળ થાય છે. અર્થની અંદર ઘણો વિસ્તાર લઈ લીધો છે સાથે, કેમ કે અહીંયા એક શબ્દ પડે છે બહુવિધ યુક્તિ વિહી. એ શબ્દ પડે છે ને બહુવિધ યુક્તિ દ્વારા પ્રકાશિત કરે છે શેને? જેને શાસનના મહાત્માને. જેને શાસન મહાત્માનું બહુવિધ યુક્તિ વિહી ય પ્રકાશયતિ તથા તીવ્રેણ તપસા ચ પ્રભાવના નિર્મળા તસ્ય. એટલે જે સમ્યક દ્રષ્ટિ પુરુષ પોતાના જ્ઞાન બળથી, બહુવિધ લખ્યું છે ને એટલે અનેક પ્રકારની યુક્તિપૂર્વક વાદીજનોનું નિરાકરણ કરી, એટલે જે શંકાઓ વગેરે કરતા હોય છે જૈન દર્શનને વિશે, એમના શંકાઓનું, આશંકાઓનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર અને સાહિત્ય વિદ્યાથી વક્તપણા શાસ્ત્ર રચના દ્વારા બોલીને અથવા તો શાસ્ત્રની રચના કરીને અનેક પ્રકારની યુક્તિથી વાદીજનોનું નિરાકરણ કરી વા અતિશય ચમત્કાર, પૂજા, પ્રતિષ્ઠા વડે. જો અતિશય ચમત્કાર, પૂજા, પ્રતિષ્ઠા વડે એવા કોઈ પોતાને અતિશય પ્રગટ થયા હોય તો એ દ્વારા ચમત્કાર કંઈક બતાવી શકતા હોય એવી રીતે ધર્મના તો પૂજા પ્રતિષ્ઠા વડે, કેમ કે એવી કેટલાકને એવી સિદ્ધિ પ્રગટ થઈ હોય તો ધર્મના મહાત્મા પોતાને આવ્યું છે તો એ માટે ક્યારેક કોઈક વખત એવો પ્રયોગ કરે અને એ પાત્ર જીવો એવા હોય તો એને માટે એવો પ્રયોગ કરે, કેમ કે જે પેલાનું નિરાકરણ ન થતું હોય તો તરત જ નિરાકરણ થઈ જાય એ અપેક્ષાથી આ વાત છે. બાકી કોઈ જૈન દર્શનમાં કોઈ ચમત્કાર કરે છે એવી કોઈ વાત નથી. પણ ક્યારેક એવું થાય કે સામી વ્યક્તિ જે છે પાત્ર જીવ છે અને એવા મુનિ સિદ્ધિધારી છે એને એમ લાગે કે આ જીવ અને આટલી જરાક આટલો ચમત્કાર બતાવી તો આખું જીવનમાં એને મોટું પરિવર્તન આવી જાય એવું છે, એવું કંઈક કરે છે, પોતાને એવી સિદ્ધિ વગેરે હોય એ કરે છે.
કંઈક એને દેખાય એવું, એને બદલાઈ જાય. ચમત્કાર એટલે બીજું. તો એ કહે છે કે અતિશય ચમત્કાર પૂજા પ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જેને શાસનનું મહાત્મ્ય પ્રગટ કરે તેને પ્રભાવના ગુણ નિર્મળ થાય છે. અર્થમાં કહે છે કે આ પ્રભાવના ગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક જીવોને ધર્મની અભિરુચિ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યક દ્રષ્ટિ પુરુષોને પ્રભાવના ગુણ અવશ્ય હોય છે. બસ આટલી વાત અહીંયા તો અર્થમાં લીધી, પણ અર્થની અંદર ઘણી વાત લીધી છે. એમ કહી શકાય કે જે અર્થમાં લીધી છે એ વાત ભાવાર્થની વાત આવી જાય છે. તો એ ગાથા 423 ઉપર અહીંયા જે વિસ્તાર કર્યો છે, હવે અહીંયા ગાથા નંબર બરાબર આવી ગયો છે 423. એમાં પણ પાછું ફેર છે 423 નથી બરાબર. 423માં તો આપણે પ્રભાવના ગુણની વાત ચાલતી હતી. અહીંયા 423 સુગંધ દસમી પછીથી ગુરુદેવે નિસંગતિ આદિ ગુણો કેવા પુરુષને હોય એમ કરીને વાત લીધી છે. તો એ ગુરુદેવનું એમના ઉપરનું પ્રવચન અહીંયા ઉપલબ્ધ નથી, અને એના પછીનો જે છે એ ઉપલબ્ધ છે. એટલે ગાથા એ પછીની જે ગાથા છે 424 એમાં સમાલોચના જેવી રીતે વાત કરી છે એનો જ વિસ્તાર છે. તો આપણે એ ગાથા લઈ જઈએ છીએ. હવે નિસંગતિ આદિ ગુણો કેવા પુરુષને હોય છે તે કહે છે, અને એમાં એ કહે છે કે ય ન કરોતિ પરતપ્તિમ પુનઃ પુનઃ ભાવયતિ શુદ્ધમ આત્મનમ ઇન્દ્રિય સુખ નિરપેક્ષ નિશંકાદય ગુણા તસ્ય. જે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર ચિંતવતો હોય તથા ઇન્દ્રિય સુખની અપેક્ષા વાંછા રહિત હોય, તેને નિસંગતિ આદિ 8 ગુણ અને અહિંસા ધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે. આ 8 ગુણ કોને હોય છે એમ વાત લીધી, અને એમાં આખો 8 ગુણ જે છે ને એને 3 વિશેષણની અંદર સમાવી દેવા નો વિચાર છે. એવી રીતે સમાવ્યા છે. અહીંયા 3 શબ્દની અંદર આ 8 ગુણને સમાવી દીધા છે. જે પુરુષ પરની નિંદા ન કરે, બીજી વાત શુદ્ધ આત્માને વારંવાર ચિંતવતો હોય, 2 વાત, ત્રીજી વાત ઇન્દ્રિય સુખની અપેક્ષા વાંછા રહિત હોય, તેને નિસંગતિ આદિ 8 ગુણ અને અહિંસા ધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે. તો 3ની અંદર બધું સમાવ્યું. કેવી રીતે સમાવ્યું છે? જો ભાવાર્થમાં એને વિસ્તારપૂર્વક કહે છે. જે છે કે અહીં 3 વિશેષણ છે. તેમનું તાત્પર્ય આ છે કે જે પરની નિંદા કરે તો એને નિર્વિચિકિત્સા નથી, ઉપગુમન અને સ્થિતિકરણ પણ નથી, અને વાત્સલ્ય પણ ક્યાંથી હોય? પરની નિંદા કરે તો એને દુગુંછા વગેરે પણ હોય જ. પરની નિંદા કરે છે, સામાન્ય નિંદા કરે તો એ દુગુંછાનો ભાવ નિર્વિચિકિત્સા ક્યાંથી હોય? એને વિચિકિત્સા જ હોય. એને વિચિકિત્સા હોય, નિર્વિચિકિત્સા હોય નહીં. ઉપગુમન એટલે બીજાના દોષને ઢાંકવાની વાત તો ક્યાં રહી? પોતે જ નિંદા કરી રહ્યો છે તો પછી એટલું ઉપગુમન પણ નથી, પછી સ્થિતિકરણનો પ્રશ્ન જ નથી. તથા વાત્સલ્ય ગુણ પણ ક્યાંથી હોય? એની નિંદા કરે છે તો પછી એના પ્રત્યે એને વાત્સલ્ય ભાવ ક્યાંથી હોય? એટલે આ 4 જે છે એની વાત લઈએ કે જેને નિર્વિચિકિત્સા ગુણ છે, ઉપગુમન પણ છે, સ્થિતિકરણ પણ છે અને વાત્સલ્ય છે. તો એ 4 જે છે એ જે પરની નિંદા નથી કરતો એની અંદર સમાઈ જાય છે. એટલે પહેલી વાત એ લીધી કે જે પુરુષ પરની નિંદા ન કરે તો એની અંદર આ 4 ગુણ સમાઈ જાય છે. પરની નિંદાનો વિકલ્પ જ ન ઉઠે એટલે બાકી આ 4 ગુણ એમાં આવી જાય છે. માટે પરનો નિંદક ન હોય ત્યારે આ 4 ગુણ હોય છે. વળી જે પોતાના આત્માના વસ્તુ સ્વરૂપમાં શંકા સંદેહ હોય તથા મૂળ દ્રષ્ટિ હોય, તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ ક્યાંથી ચિંતવે? એટલે જયારે એમ કહ્યું કે પોતાના આત્માને વારંવાર શુદ્ધ ચિંતવે તો એનો અર્થ એ થયો કે એને પોતાના આત્મા વિશે, સ્વરૂપ વિશે શંકા સંદેહ નથી.
એટલે આશંકા એ નથી ને શંકા નથી, શંકા રહિત છે. અને મૂળ દ્રષ્ટિ પણ નથી. મૂળ દ્રષ્ટિ પણ નથી. મૂળ દ્રષ્ટિ હોય તો પછી એને આત્માનું લક્ષ ક્યાંથી થાય? તેથી જે પોતાને શુદ્ધ ભાવે ચિંતવે તેને જ નિશંકતિ અને અમૂઢ દ્રષ્ટિ ગુણ હોય છે. શંકાએ નથી એને અને મૂઢતાએ નથી. એ બે ગુણ જે પોતાના આત્માને ચિંતવે એને એ બે ગુણ આવી જાય છે. તથા પ્રભાવના પણ તેને જ હોય છે. તેને પ્રભાવના કેમ હોય? કેમ કે કોઈ વાતની એને શંકા નથી ને આત્માને ચિંતવે છે ત્યારે પોતાને જે લાભ થયો છે તો સ્વાભાવિક રીતે જેવી પ્રભાવનાનો વિકલ્પ હોય એને હોય. પણ જે પોતાના આત્માને ચિંતવતો નથી એ શું પ્રભાવના કરવાનો છે? એને જ પોતાની શંકાઓ પડે છે ત્યારે એ શેની પ્રભાવના કરશે? એને જ ખબર નથી સાચા દેવ ગુરુ શાસ્ત્ર શું છે એવો એ મૂળ દ્રષ્ટિ છે એ શું ધર્મની પ્રભાવના કરવાનો છે? એટલે એને તો મૂળતા છે, એને તો શંકાઓ છે અને એને પ્રભાવના ક્યાંથી હોય? તો જે આત્માને ચિંતવે છે એને આ ત્રણ ગુણ હોય છે. નિશંકતિ હોય છે, અમૂઢ દ્રષ્ટિ હોય છે અને એને પ્રભાવના ગુણ હોય છે. તો આ ત્રણની વાત કરી એટલે 4 અને 3 7ની વાત આવી. અને ત્રીજું વળી જેને ઇન્દ્રિય સુખની વાંછા હોય તેને નિકાંક્ષિત ગુણ હોતો નથી, પણ ઇન્દ્રિય સુખની વાંછા રહિત થતા જ નિકાંક્ષિત ગુણ હોય છે. એટલે એ પ્રમાણે 8 ગુણો હોવાના આ 3 વિશેષણો છે. 3 શબ્દોની અંદર 3 વિશેષણોની અંદર આ 8 ગુણ આવી જાય છે. અને એ ગુરુદેવે અહીંયા સમજાવ્યા છે. એ ગાથા 424 છે. અહીંયા હજી ગાથાના નંબરમાં ભૂલ છે તો આપણે લઈએ છીએ. અહીંયા 23 લખ્યો છે પણ 424 છે. અર્થમાં કહે છે કે જે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર ચિંતવતો હોય તથા ઇન્દ્રિય સુખની અપેક્ષા વાંછા રહિત હોય તેને નિશંકતિ આદિ 8 ગુણ અને અહિંસા ધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે. ગુરુદેવ કહે છે કે જો આ ગાથામાં 8 ગુણોનું વર્ણન આવી જાય છે. એક ગાથામાં 3 શબ્દો દ્વારા 3 એ શબ્દો વિશેષણ છે, આત્માને માટેના એ વિશેષણ છે. તો એ 3 વિશેષણો દ્વારા આ સમ્યક દ્રષ્ટિના 8 ગુણની વાત આવી જાય છે. ગુરુદેવ કહે છે કે આ ગાથામાં 8 ગુણનું વર્ણન આવી જાય છે. ધર્માત્માને કોઈ દોષ આવી ગયો હોય તો જ્ઞાની તેની નિંદા કરે નહીં. આખી દુનિયા ખોટી વાતો કરે તો પણ જ્ઞાની એમાં મૂંઝાય નહીં. પરની વાત સાચી હશે એવી ઈચ્છા કરે નહીં, એવો વિકલ્પ લાવે નહીં, એવી શંકાય ના કરે, કાંઈ નહીં. હું ચૈતન્ય સ્વરૂપથી જ્ઞાયક છું, પરની ક્રિયા મારી નથી, એવા ભાનમાં જ્ઞાન એકાગ્ર થાય, આત્મામાં એકાગ્રતા થાય. હું ચૈતન્ય સ્વરૂપી જ્ઞાયક છું, પરની ક્રિયા મારી નથી, એવા ભાનમાં એનો ઉપયોગ, જ્ઞાન કહેતા ઉપયોગ, એવા ચૈતન્ય સ્વરૂપને વિશે એકાગ્ર થાય તો એમાં 8 ગુણોનો સમાવેશ થઈ જાય છે અને તે જ અહિંસા ધર્મ છે. કહે છે કે અહીં 3 વિશેષણ છે. તેનું તાત્પર્ય આ છે કે જે પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગમન, સ્થિતિકરણ તથા વાત્સલ્ય ગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ 4 ગુણ હોય છે. પરની નિંદા છોડીએ એટલે આપોઆપ અમુક ગુણ પ્રગટ થઈ જાય છે. પરની નિંદા ન કરીએ, કોઈની નિંદા શા માટે કરવી પડે? નિંદા કરવાની કાંઈ જરૂર છે? ભગવાન આત્માનું કાર્ય શું છે? ભલે ને આપણે આ પર્યાયમાં હોઈએ, મનુષ્યની પર્યાયમાં હોઈએ કે દેવની પર્યાયમાં કદાચ હોઈએ તો એ શું છે? સન્ની પચેન્દ્રી થયા છીએ, બધો વિચાર કરી શકીએ છીએ તો જરાક વિચાર થાય કે નિંદા કરવામાં કઈ લાભ છે? જે છે એ તો નુકસાન જ છે, પાપના બંધ પડે છે. અને નિંદા કરે, જેની નિંદા કરે છે તો એને તો પછી પોતે સાધર્મી તરીકે સ્વીકારવાનો નથી. એવા ધર્મી જીવની નિંદા કરતો હોય તો નિંદા કરે છે તો એને એમ નથી થતું કે પેલો ભગવાન આત્મા છે. અત્યારે વર્તમાન પર્યાયમાં એને કંઈક મલિનતા હોય, છેવટે તો ભગવાન આત્મા છે, એ વિકલ્પ ક્યાંથી આવશે? નિંદા કરવામાં પડે છે.
અને એના પ્રત્યે એને દુગંચાનો ભાવ જ હોય, તિરસ્કારનો ભાવ હોય. નિંદાની વાત કરી છે તો એ બહુ સમજવા જેવી વાત છે. અને વળી એના દોષને ઢાંકતો નથી. નિંદા કરે એટલે ઉઘાડા પાડે છે. તો પછી ઉપગોહન ક્યાં રહ્યું? છે જ નહીં. અનુપગોહન છે. અને સ્થિતિકરણનો પ્રશ્ન નથી, અસ્થિતિકરણ છે. ને એના પ્રત્યે વાત્સલ્ય ગુણ ક્યાંથી હોય જેની નિંદા કરે છે એના પ્રત્યે? એક નિંદાનો જરાક વિચાર કરીએ તો 4 ગુણની વાત એમાં આવી જાય છે. ગુરુદેવ કહે છે કે માટે અહીંયા પરનો નિંદક ન હોય ત્યારે આ 4 ગુણ હોય છે. ભાવાર્થમાં વાત આવી છે. વળી જેને પોતાના આત્માના વસ્તુ સ્વરૂપમાં શંકા સંદેહ હોય, પોતાના આત્માના વસ્તુ સ્વરૂપમાં શંકા સંદેહ હોય તો પછી એને ધર્મની જ ખબર નથી. બધા ધર્મને સમાન માનતો હોય, તો ગમે તે ધર્મમાં એમ જ માનતો હોય કે બધું બરાબર છે. જેને આત્માની અનુભૂતિ નથી, અથવા તો જેને આત્માની અનુભૂતિ થઈ છે એવા અને એ માનતો નથી, એવો જીવ વર્તમાનમાં આપણને એવા જેને આત્માની અનુભૂતિ થઈ હોય એવા જીવ સહેલાઈથી એનો સંયોગ મળવો, એનો સત્સંગ થવો દુર્લભ છે. પણ આ શાસ્ત્રની રચના કરવા વાળા એવા મહાપુરુષો હતા જેને આત્માની અનુભૂતિ હતી, વારંવાર અનુભૂતિ કરતા હતા, સાતમા ગુણસ્થાન ને વારંવાર સ્વરૂપને અનુભવતા હતા. તો એમની વાતમાં શંકા અને સંદેહ કરવા જેવું છે કઈ? હોય જ નહીં. એટલે કે છે કે વળી જેને પોતાના આત્માના વસ્તુ સ્વરૂપમાં શંકા સંદેહ હોય તથા મૂળ દ્રષ્ટિ હોય, એટલે શંકા સંદેહ હોય એટલે જ મૂળ દ્રષ્ટિ હોય. અને અનુભૂતિ થઈ હોય એ તો મૂળ દ્રષ્ટિ હોય જ નહીં. એવા મહાપુરુષ જ્ઞાની તો કઈ મૂળ દ્રષ્ટિ હતા નહીં. પણ જેને એવી અનુભૂતિ થઈ જ નથી ને એને મિથ્યાત્વ છે, ને મિથ્યાત્વ થઈ તેને બધી વાતમાં શંકા અને સંદેહ છે. અથવા તો બીજી રીતે કહીએ કે દરેક ધર્મને સમાન માનતો હોય, એવો મૂળ દ્રષ્ટિ હોય, એવી મૂળતા હોય. ધર્મ ને અધર્મમાં એને કઈ ફેર પડતો ન હોય. તો એ પછી પોતાના આત્માને ક્યાંથી ચિંતવશે? કેમ કે જૈન દર્શન સિવાય બીજે ક્યાંય પોતાના આત્માનું ચિંતવન એ ધર્મ છે એવી વાત જ નથી. ધર્મના સ્વરૂપને બીજા કોઈ પણ દર્શનની અંદર એ રીતે કહેવામાં આવી જ નથી કે ધર્મ તો પોતાના સ્વરૂપના ચિંતન દ્વારા સ્વરૂપમાં એકાગ્રતા કરતા પોતાના નિર્મળ પરિણામ થાય છે, એ ધર્મ છે. એવી વાત જૈન દર્શન સિવાય બીજે ક્યાંય છે જ નહીં. એટલે આત્માને ક્યાંથી ચિંતવે? બહુ લોજિકથી વાત આખી સમજાવી છે. એક જ ગાથામાં 3 શબ્દો મૂકી અને બધું સમજાવી દીધું છે. એટલે એવો મૂળ દ્રષ્ટિ હોય જેને ધર્મની ખબર નથી, એ આત્માને ચિંતવતો ન હોય, એટલે એ આત્માને વારંવાર શુદ્ધ ક્યાંથી ચિંતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે ચિંતવે, પોતે શુદ્ધ જ છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. રોજ ચિંતવે. ક્યારે ચિંતવે? ધ્યાન વખતે તો ચિંતવે, પણ એ સિવાય પણ બાકીના બધા વખતમાં આ વાત તો પકડાયેલી એવી જોઈએ, નિર્ણય જ હોવો જોઈએ કે પોતે તો સિદ્ધ સમાન શુદ્ધ જ છે. વર્તમાનમાં આખા દિવસમાં 24 કલાક આ વાત તો પકડાઈ જ રહેવી જોઈએ. જેમ પોતે મનુષ્ય છે એ કઈ છૂટતું નથી. 24 કલાક મારે ઊંઘમાં હોય ને તો જાગે ને તો એને નામથી બોલાવવામાં આવે તો એને કેવું પકડાઈ ગયું છે? નામ તો શરીરનું છે, એનું ક્યાં છે? એને એ પણ આ ભાવ પૂરતું છે. જેટલા વર્ષથી છે સમજણો થયો ત્યારથી એને એ નામ આપવામાં આવ્યું એટલે એ નામ બોલાય એટલે તરત ઉભો થઈ જાય છે, દોડતો આવે છે. તો આ પોતે ભગવાન આત્મા છે એવો પાકો નિર્ણય થયો હોય એને તો ડગલે ને પગલે એમ હોવું જોઈએ કે ભાઈ હું તો શુદ્ધ પૂર્ણ પવિત્ર સિદ્ધ સમાન શુદ્ધ છું. એવો નિર્ણય હોય તો એનું ચિંતન થાય ને. એમ નથી કે ભાઈ સવારના બસ ધ્યાન વખતે હું શુદ્ધ આત્મા છું પછી આખો દિવસ રમેશ થઈ જઈએ, એમ ના હોય. એવું કોઈ ધર્મનું સ્વરૂપ નથી. અહીંયા જે વાત કરી છે એને આપણે પકડવાની છે. એ તો મૂળતા છે, કઈ પિરિયોડિક છે બધું. ધર્મ આખો આમ અમુક ટાઈમ પૂરતો ટેમ્પરરી હોય છે કે ભાઈ સવારના ધ્યાન વખતે હું સિદ્ધ સમાન શુદ્ધ અને બાકીનો વખત કાંઈ નહીં. એમ શુદ્ધ ભાવે ચિંતવે એટલે આખો વખત એ દ્રઢ નિર્ણય થયો હોય ત્યારે એ ચિંતવી શકે. ખાતા પીતા ઉઠતા બેસતા દરેક વખતે અંદરમાં હોય કે આ બધાથી જુદો હું ભગવાન આત્મા શુદ્ધ છું, એમ શુદ્ધ ભાવે ચિંતવે તેને જ નિશંકી, શંકા નથી,
અમૂળ દ્રષ્ટિ છે, મૂળતાય નથી, તથા એ જ પ્રભાવના કરવા માટે પાત્ર છે, તથા પ્રભાવના પણ તેને જ હોય છે. જેને ઇન્દ્રિય સુખની વાંછા હોય તેને નિકાંક્ષિત ગુણ હોતો નથી, એને તો કાંક્ષા પડી છે. અને પછી કાંક્ષા છે એટલે પછી બીજા બધા કેટલાય દોષ હોય, અનેક પ્રકારે પરિગ્રહ ને લોભ ને બધું હોય. અને પછી વસ્તુ ભેગી કરવાનો જ વિકલ્પ હોય ત્યારે પછી શું ન કરે, અનેક પ્રકારે રાગ દ્વેષ લડાઈ બધું કરે, ઝઘડા કરે, બધું પણ કરે. કેમ કે પર પદાર્થોની અંદર સુખની બુદ્ધિ પડી છે અને એને પ્રાપ્ત કરવું છે એવી કાંક્ષા, એવી ઈચ્છા. ઇન્દ્રિય સુખની વાંછા હોય તેને નિકાંક્ષિત ગુણ હોતો નથી, પણ ઇન્દ્રિય સુખની વાંછા રહિત થતા જ નિકાંક્ષિત ગુણ હોય છે. તો એ પ્રમાણે 8 ગુણો હોવાના આ 3 વિશેષણો છે. અને આ સમ્યક દ્રષ્ટિના ગુણની વાત છે. તેને આત્માનું ભાન નથી. તેને આવા ગુણો, જેને આત્માનું ભાન નથી તેને આવા ગુણો યથાર્થ હોતા નથી. તે આત્માની ચિંતના પણ કરી શકતો નથી. આત્મ વસ્તુ આનંદ કંદ છે, આનંદ કંદ છે, આનંદનો કંદ છે, જેમાં પુણ્ય પાપ ઉપર તરે છે, તે અંદર પ્રવેશ કરતા નથી. આ પુણ્ય ને પાપ ને વિકલ્પ ને આ બધું શુભ ને અશુભ ભાવ કે જે પુણ્ય અને પાપ બંધના કારણ છે એ પણ બહાર છે. આત્મ વસ્તુ તો આનંદ કંદ એવો ને એવો ભગવાન વિરાજી રહ્યો છે. એટલે આ પુણ્ય પાપના જે ભાવ જે છે એ પર્યાયમાં જે સમય થયા તો એ સમય શુભ ભાવ અશુભ ભાવ થયા તો એ સમય એને એવા ભાવ બંધને એને કારણે એવા દ્રવ્ય બંધ પણ પડી ગયા, પણ એ બધું બહાર રહે છે. આત્માની અંદર પ્રવેશે અને આત્માના અંદરમાં રહેલા એના ગુણ, અનંત ગુણ, એને કઈ નુકસાન પહોંચાડે, એમાં કઈ બાધા પહોંચાડે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. અનંત કાળ સુધી આ જીવ એવી પર્યાયોમાં ગયો છે, સાપ થઈ અને કેટલાય લોકોને એને કરડી અને દીકરા મરી જાય એનું કારણ બન્યું છે. એવા ખૂબ દ્વેષ કર્યા છે એને, કેટલી ચિત્તો થઈને અને વાઘ થઈને કેટલાય લોકોને મારી નાખ્યા છે. કઈ બાકી રાખ્યું નથી, પાપ કરવામાં કઈ બાકી રાખ્યું નથી. એટલી બધી ક્રૂરતા આદરી છે. અરે મનુષ્ય થઈને એવો મનુષ્ય જંગલી થઈને એને કેટલાય પ્રકારે મનુષ્યને મારી નાખ્યા હોય એવી બધી ક્રૂરતા આ જીવે કરી છે, નથી કરી એવું તો નથી. એના ફળ સ્વરૂપે નરકમાં જઈ આવ્યો છે. પણ આ બધું બહાર રહી ગયું. એને કારણે જે પાપના બંધ પડ્યા અને એના ફળ સ્વરૂપે જે ગતિ વગેરે થયા એ બધું બહારનું બહારમાં રહ્યું. અંદર પેલો ભગવાન આત્મા એવો ને એવો જળવાઈ રહ્યો છે. એ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર કેમ જળવાઈ રહ્યો? કેમ કે એની અંદર એવા ગુણ પડ્યા છે, એની અંદર એવા અનુજીવી અને પ્રતિજીવી ગુણ પડ્યા છે. પ્રતિજીવી ગુણોને કારણે જે ભાવો એને કેટલાય કાળ સુધી કર્યા એમાંનો એક પણ ભાવ એના અંદરના સ્વરૂપમાં ગયો નથી. એના અંદરના ગુણને એને બગાડ્યો નથી, મલિન કર્યો નથી. પ્રતિજીવી ગુણો જે રક્ષણાત્મક ગુણો છે, આ ભગવાન આત્માને અનુજીવી અને પ્રતિજીવી ગુણો છે. અનુજીવી ગુણો જ્ઞાન, દર્શન, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા, આ બધા અનુજીવી ગુણો જેનું ભવન સતત ચાલી રહ્યું છે. અને એવા ભવનને અનુભવીએ છીએ ત્યારે આપણને જે અનંત ગુણનો અનુભવ એ આનંદ અને સુખ શાંતિ રૂપે અનુભવમાં આવે છે. એવા પરિણામ, નિર્મળ પરિણામ થાય છે. પણ અંદરમાં રહેલા જે પ્રતિજીવી ગુણો છે એ બીજી રીતે કહીએ તો રક્ષણાત્મક ગુણો છે. જીવને અનેક પ્રકારના શુભાશુભ ભાવ થાય પણ એ ભાવને કારણે જીવનું સ્વરૂપ બદલાય નહીં એવા એ રક્ષણાત્મક ગુણો જીવમાં પડ્યા છે. એવા અનંત ગુણનો પિંડ આ ભગવાન આત્મા છે. એવા આત્માનું ચિંતન જે કરે છે, સમજપૂર્વક નિર્ણય કરી અને હું જ એવો ભગવાન આત્મા છું, ત્રિકાળ એવો જ છું, વર્તમાનમાં એવો જ છું, વર્તમાન પર્યાયને ગૌણ કરીને એનું ચિંતન કરે છે તો ગુરુદેવ એની વાત કરતા કહે છે કે એને બધા ગુણો છે. એમાં મુખ્ય તો એ વાત લઈ લીધી કે આ પુણ્ય પાપ એ બધું તો બધું ઉપર છે અને અંદર પ્રવેશ કરતા નથી. એવી નિસંગ પ્રતીતિ જેને ન હોય એને આત્માનું યથાર્થ ચિંતન નથી. પણ જેને આત્માનું ચિંતન છે એને કોઈ શંકાય નથી, એને મૂળ દ્રષ્ટિ પણ નથી. એ જ સાચું પ્રભાવના કરી શકે એવો છે. એ જ ધર્મના માર્ગમાં છે.
અને એવા આત્માનું ચિંતન કરવા માટે પણ એને સૌથી પહેલા તો નિંદા છોડવી જોઈએ. નિંદા છોડતા એને 4 ગુણ પ્રગટ થઈ જાય છે અને પછી આત્માનું ચિંતન કરે છે તો બીજા 3 એને પ્રગટ થઈ જાય છે. તો એ વાત અહીંયા આગળ લીધી. આગળ કહે છે કે અને એ થાય છે તો પછી ઈચ્છા પણ છૂટી જાય છે, એટલે 8મું ગુણ પ્રગટ થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 424મી ગાથા સુધી રાખીએ છીએ.